જય માતાજી। તમને ખબર તો પડી જ ગઈ હશે કે આજે શું બનાવવાનું છે, કેમ કે જેમ મારું રૂટિન છે કે દર રવિવારે માતાજીનો પ્રસાદ કરવાનો હોય, તો ક્યારેક ઝીણા લોટનો શીરો હોય, ક્યારેક ભાખરીનો જાડો લોટ આવે એનો શીરો બનાવતી હોઉં, ક્યારેક ખીર હોય છે, ક્યારેક દૂધપાક હોય છે, અને સેવ પણ ઘણી વખત બનાવું છું। જે આપણે પેલી સેવ આવે છે સેવલિયા, એ દૂધમાં નાખીને પણ બનાવું અને એમને પણ બનાવું છું। મતલબ દર રવિવારે સવારે માતાજીના થાળમાં કોઈ પણ એક સ્વીટ બનાવવી પડે। આપણે રૂટીન જે બનાવતા હોય એ એક પછી એક વારાફરતી હું કાયમ બનાવ્યા કરું છું। તો આજે ઝીણા લોટનો શીરો બનાવી દીધો છે, એકદમ શેકી લઈએ। રવિવારે તમને એમ થતું હશે કે એકનું એક સરખું હોય, પણ મારે દર રવિવારે માતાજીનું અમારા કુળદેવી છે ને એનો થાળ કરવાનો હોય, એટલે બનાવવું જ પડે। એટલે રવિવારે મારે બીજો કોઈ વિડીયો જ નથી હોતો સિવાય કે આ પ્રસાદીનો વિડીયો જે હું બનાવું એ જ। ગયા વખતે મેં ખીર બનાવી હતી ગયા રવિવારે, શેકી લઉં એકદમ, અને હવે એકદમ શેકાઈ જાય પછી પાણી નાખી દઈએ। આ બધી વસ્તુ તો બધા બનાવતા જ હોય, પણ મારે વિડીયો આમ પણ બનાવવાનો જ હોય છે, તો પ્રસાદી બનાવું છું તો એનો વિડીયો બનાવી દઉં। એટલે રવિવારે તો મારો રૂટિન આ જ હોય છે, બાકી તો બીજા રોજ અલગ અલગ આપણે બનાવતા જ હોય છે વિડીયો। ખાંડ નાખી દઈએ, બસ હવે થોડીક વાર માટે ધીમા તાપ ઉપર રાખીશું, ખાંડ ઓગળે ને એટલી વાર। ઝીણો લોટ છે ને એટલે થોડુંક આપણને ચીકાશ લાગશે આમાં, જાડો લોટ હોય તો આવું ના લાગે, પણ હું બંને વારાફરતી અલગ અલગ બનાવે જ કરું છું। તો પ્લેટમાં લઈ લઈને ઠંડો થાય પછી થાળ ધરાવી દઈશું। રસોઈ થાય પછી મારે થાળ ધરાવવાનો હોય બપોરે। તો વિડીયો સારો લાગ્યો હોય તો આગળ શેર કરજો। માતાજીનો પ્રસાદ છે, તો મળીએ બીજા વિડીયોમાં। જય માતાજી।